પ્રદીપ છે આગળ આવો ને. બધા પાછળ બેઠેલા પણ આગળ આવી જાઓ. બે ખુરશીઓ અહીંયા ખાલી છે. આમાં કોઈને બીજાને અહીંયા આવવું હોય તો મિત્રો, નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ વતી અને મારા તરફથી આપ સૌનું આજની સાંજે ભરતભાઈના વ્યાખ્યાનમાં હાર્દિક સ્વાગત છે. આ પ્રસંગે નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટની પ્રવૃત્તિ વિશે થોડી વાત કરવી અસ્થાને નહીં ગણાય. ભગત સાહેબની સ્મૃતિમાં તેમના મિત્રો અને પરિવારે સ્થાપેલું આ ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે. અમારી સૌથી મુખ્ય અને અગત્યની પ્રવૃત્તિ નિરંજનભાઈએ આજથી કદાચ 50 વર્ષ પૂર્વે આપેલા એક સ્લોગન પર આધારિત છે. જ્યારે શિક્ષણનું માધ્યમ શું હોવું જોઈએ એ વિશે અઢળક ચર્ચા ચાલી હતી, ત્યારે ભગત સાહેબે કહ્યું હતું, માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી. આના આધાર પર નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટે એક પ્રકલ્પ ઊભો કર્યો અને સારું અંગ્રેજી ભણાવાય તે માટે ખૂબ વ્યવસ્થિત પ્રયોગ શરૂ કર્યો છે. આ પ્રયોગમાં અમારી સાથે જોડાયા છે શિક્ષણ ક્ષેત્રે અનુભવી અને પ્રવૃત્ત પ્રોફેશનલ્સ, અમદાવાદ યુનિવર્સિટી, IIMની ટીમ અને લગભગ 15 શાળાઓ. કાર્યક્રમ શરૂ થયેલો કોવિડ પહેલા 2018 કે 19માં, એ પહેલા વર્ષ પછી કોવિડ આવવાથી તે પ્રવૃત્તિમાં ત્યાં આગળ બ્રેક વાગી ગઈ. ફરીથી ગયા વર્ષે શરૂ કર્યું છે. તેમાં 6ઠા ધોરણના વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા સારું અંગ્રેજી 4 સ્કિલ્સમાં રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ એન્ડ લિસનિંગ એ શીખવવા માટેનો પ્રકલ્પ ચાલે છે. એને માટે ખાસ ટેક્સ્ટબુક વિકસાવવામાં આવી છે. શિક્ષકો માટે જુદી ટેક્સ્ટબુક, વિદ્યાર્થીઓ માટે જુદી ટેક્સ્ટબુક. શિક્ષકોને ખાસ તાલીમ અપાય છે. વિદ્યાર્થીઓનો કોર્સ શરૂ થયા પહેલા ટેસ્ટ લેવાય છે. 1 વર્ષના અંતે ફરીથી ટેસ્ટ લેવાય છે અને એ હિસાબે પહેલા વર્ષનું રિઝલ્ટ, જેમાં અમારી સાથે લગભગ 1000 વિદ્યાર્થીઓ 16 સ્કૂલના જોડાયા હતા, તેમની પ્રગતિ સારી દેખાય છે. હવે આવતા અઠવાડિયે જ બીજું વર્ષ પણ શરૂ થશે, એટલે કે 7મા ધોરણ. અને આ રીતે 3 વર્ષનો પાયલટ પ્રોજેક્ટ કરવાનું ટ્રસ્ટે ધાર્યું છે અને તેમાં અમને શ્રી પ્રકાશ મોદી અને શ્રી સૌરભ કિનારીવાલાનો સપોર્ટ સારી રીતે મળી રહ્યો છે. તદુપરાંત દર વર્ષે ટ્રસ્ટ એક નિરંજન ભગત સ્મૃતિ વ્યાખ્યાન યોજે છે, એક નિરંજન ભગત સ્મૃતિ પુરસ્કાર આપે છે જે અનિયતકાલીન છે. તદુપરાંત વર્ષમાં 4 ત્રૈમાસિક વ્યાખ્યાનો કરે છે, જેમાં આજનું વ્યાખ્યાન એક વ્યાખ્યાન છે. તદુપરાંત વાર્ષિક સ્કોલરશીપનો કાર્યક્રમ શરૂ કર્યો છે અને ટ્રસ્ટ પોતાની પ્રવૃત્તિઓ બધાને જણાવવા માટે એક ક્વાર્ટરલી ઈમેલ લેટર પણ લખે છે, ન્યૂઝ લેટર લખે છે. આપ સૌને વિનંતી કે જે લોકોને અમારો
કાર્યક્રમોની માહિતી રેગ્યુલરલી ન મળતી હોય અને જોઈતી હોય તે સૌને વિનંતી કે આપનું ઈમેલ એડ્રેસ અને વોટ્સએપ ફોન નંબર અમારી પાસે જો મૂકતા જશો તો આવતીકાલથી જ અમારા ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અંગેની બધી જ માહિતી આપને મળતી રહેશે. મારે બીજું ખાસ કંઈ કહેવાનું નથી. હું ભરતભાઈનો ખાસ આભાર માનું છું અને તેમનું સ્વાગત પણ કરું છું. અને હવે શ્રી અજયભાઈને વિનંતી કરીશ કે તેઓ ભરતભાઈનો પરિચય આપે. મિત્રો અને મિત્રોએ, આજે આ બીજું વક્તવ્ય છે જેમ શૈલેષભાઈ કહ્યું આપણને, અને એમાં આપણને જે વક્તા મળ્યા છે એ મિત્ર ભરત મહેતાનો પરિચય આપવાનો છે. નિકટ છે એટલે જરા એ મારા માટે અઘરું છે, પણ તેમ છતાં પ્રયત્ન કરું. એક અંગત વાત કે જો આ ભરતભાઈ ન હોત તો હું પણ અધ્યાપક ન હોત, એવો એક સુખદ અકસ્માત કાળ થયો છે. અને એટલે એ વાત કાયમ મને સ્મરણમાં છે. સંતરામપુર અમે લગભગ 10 વર્ષ સાથે રહ્યા. નિવ્યાબેન પણ અહીંયા છે, એમના ઘરમાં મેં નિવાસ કર્યો છે. અને અહીંયા બાજુમાં જ માદલપુર જ્યારે રહેતા હતા ત્યારથી એ સંપર્ક શરૂ થયો અને એ સ્મરણો પણ મને યાદ છે. કનુભાઈ અહીં હાજર છે એટલે એ પણ યાદ આવે છે. પણ એથી અલગ અહીંયા એ અંગતતા ઉપર પડતો અને અમે ભરતભાઈ વિશે બે વાત. ઉમાશંકરની બહુ જાણીતી વાત આપણે વારંવાર કહી કે એ તો કેવો ગુજરાતી, જે હોય કેવળ ગુજરાતી. એટલે અમારી નવી પેઢીમાં ભરતભાઈ અમારા બધા વતી ગુજરાતી જ ન વાંચતા ભારતીય સાહિત્ય તરફ એમને પહેલેથી રસ, ન માત્ર રસ પણ ઊંડો રસ એમ આપણે કહેવું પડે. અને એટલે એમનું વિશાળ એવું વાંચન, અને એ વાંચન એમને ગુજરાતી ઉપરાંત ભારતીય સાહિત્ય તરફ દોરી ગયો. આનંદકુમાર સ્વામીએ ક્યાંક એવું કહ્યું કે જે વ્યક્તિ પોતાની ભાષા સાહિત્ય સિવાય બીજું કશું વાંચતો નથી તેને કોઈ સંજોગોમાં શિક્ષિત ન કહી શકાય. જેવી રીતે માત્ર યુરોપને જ ઓળખનાર ઉમદા યુરોપિયન ન કહી શકાય. ભરતભાઈ માટે તો લાગુ નથી પડતું, પણ વાત એ છે કે એમણે ગુજરાતી ઉપરાંત ભારતીય ભાષાની ઘણી બધી કૃતિઓ વિશે આપણે તે વાત કરી છે. ભરતભાઈ એક શિક્ષક, પણ ખાલી શિક્ષક કહીએ ના ચાલે એવા શિક્ષક, એટલે ઉત્તમ શિક્ષક. અને એ ઉત્તમ શિક્ષણ થકી એમને જે કરેલું કાર્ય છે એનો ક્યાંક હું સાક્ષી પણ રહ્યો છું, એનો સાથી પણ રહ્યો છું. એમનું પહેલું જ અભ્યાસનું પુસ્તક એ જયંત ગાડી સાહેબના કથા સાહિત્ય પર, જે એમના એમફિલનો શોધ નિબંધ છે. એ પુસ્તકાકાર આવ્યું લગભગ એમની કારકિર્દીના આરંભે છે. કારકિર્દી શરૂ થતી હતી અને 92માં એ પુસ્તક આવ્યું જયંત ગાડીનું કથા સાહિત્ય. અને પછી કથા ઉપરનો એમનો જે ચોક છે એ બીજું પુસ્તક તરતના જ વર્ષે કથા મંથન નામ આવ્યું. અને કથા એમની પ્રિય અભ્યાસનો વિષય રહ્યો, ક્ષેત્ર રહ્યો. એવું જ એમને સતીશભાઈના સંપર્કે નાટ્ય પર કામ કર્યું અને એ પુસ્તક આવ્યું નાટ્ય નાંદી નામે. એ નાટ્ય નાંદી 1995માં આવ્યું. હું તમને આ જે પડાવો કહું છું તે પડાવો એમના વિશાળ એવા રસ રુચિના છે. કવિતામાં થોડુંક ઓછું કામ કર્યું છે, એ પણ મારે આ તકે જ કહેવું છે. પણ આ બંનેમાં એમને ખૂબ કામ કર્યું. અને સાથે સાથે ટાગોરની વાર્તા કળા જેવું મારું એક પુસ્તક એમના ટાગોર પ્રેમને સૂચવે છે. કેટલાક સંપાદનો, નમૂદેદાર સંપાદનો કર્યા. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
એમાં ક્યાંક એમના પ્રેરક રહ્યા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ શ્રેણીના પુસ્તકો કરવા એવી નેમ સાથે અનિરુદ્ધભાઈએ કેટલાક કાંતને ઉપર કે મેઘાણીની ઉપર જે પુસ્તકો કર્યા હતા એવા જ પુસ્તકો એમના પગલે લગભગ ચાલીને ભરતભાઈ અમારી પેઢીમાં કર્યા છે વિદ્યાર્થીઓ માટે. એ પણ અહીંયા નોંધવા જેવું છે. એ શ્રેણીમાં આપણે સત્યના પ્રયોગો હોય કે ભડામણા હોય કે પછી મિર્ચ મસાલા જેવી એક ફિલ્મ પર લખાયેલા અલગ અલગ લેખો એના સંપાદન છે એમની પાસેથી મળે. આ મિર્ચ મસાલાથી મારે જે કહેવું છે તે એમનું ત્રીજું ડગલું છે અને એ છે એમનું ફિલ્મ પ્રત્યેનો પ્રેમ. ફિલ્મ વિશે પણ ખાસી એમની સમજ, ન માત્ર સમજ, એમનું કલેક્શન ઈર્ષા થાય એવું છે ને. તો એ ફિલ્મ વિશેનું જે કલેક્શન છે એ પણ એવું સમૃદ્ધ, અને એ સમૃદ્ધિ નો લાભ ઘણા બધા વિદ્યાર્થીઓને બીજા મળ્યો છે. પરબ નામનું સામાયિક છે તેના સંપાદક છે અત્યારે આપણને સૌને ખબર છે, પણ એ ઉપરાંત અનેક સંસ્થાઓ સાથે એ જોડાયેલા રહ્યા અને એમાં એક નોંધપાત્ર છે ગુજરાતીનો અધ્યાપક સંઘ, એવું અનૌપચારિક એ સંગઠન જે 1947 થી ચાલે અને એમાં પહેલા મંત્રી અને પછી પ્રમુખ તરીકેની કામગીરી કરી. એ પણ એવી નોંધપાત્ર કામગીરી છે. ભરતભાઈનો પરિચય બાકી ખૂબ લાંબો થાય, પણ હવે જો એને શબ્દમાં મૂકવું હોય ફક્ત, તો એમના જ વિવેચન સંગ્રહને હું આમ મૂકું: પ્રતિબદ્ધ, રેખાંકિત, વિવેચનપૂર્વક અને છેવટે જે ભરત વાક્ય તો કહે જ એવા ભરત મહેતા આપણી સાથે છે. એનો આનંદ આજે આપણને એના ઊંડા એવા સ્વાધ્યાયનો લાભ જરૂર મળશે. તો ભરતભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. હલો. આદરણીય પારેખ સાહેબ, રાજેન્દ્રભાઈ, અજયભાઈ, સરસ પરિચય આપ્યો અને મજા પડી ગઈ, સતનામપુર યાદ આવી ગયું. આ વ્યાખ્યાનની પણ એક મજેદાર બાબત છે કે એક દિવસ રાજેન્દ્રભાઈનો ફોન આવ્યો કે ભારતીય સાહિત્ય વિશે તમારે બોલવાનું છે, અને મેં હા પણ પાડી દીધી. મને એમ કે ભારતીય સાહિત્ય સંજ્ઞા વિશે વાત કરવાની છે. મને એ ખબર નહીં કે એક ત્રૈમાસિક વ્યાખ્યાન વિશ્વ સાહિત્ય વિશે, એક ભારતીય સાહિત્ય વિશે, એક ગુજરાતી સાહિત્ય વિશે અને પછી માનવ અધિકાર કેળવણી. પરિણામે હું તો ભારતીય સાહિત્ય વિશે જ મારે વાત કરવાની છે, અવધારણા વિશે, કન્સેપ્ટ વિશે. એ મારા મનમાં હતું. એટલે મેં એમને ફોન કર્યો કે મને આમ થોડી કૃતિઓ લઈ શકું? તો કે તમારે જે કરવું હોય, તમારે ભારતીય સાહિત્યમાં કામ કરવાનું છે મુક્તપણે. એટલે પછી મને થયું કે ચાલો હું આ સંજ્ઞાની સાથે થોડીક મને ગમતી કૃતિઓ એને પણ વાત કરું. મારા મનમાં પ્રશ્નો શું છે, એટલે આજના મારા જે વ્યાખ્યાનનો વિષય છે ભારતીય સાહિત્ય પ્રશ્નો, પ્રસ્તુતતા અને નિદર્શનો. અને આ જે વ્યાખ્યાન જે શ્રેણી અંતર્ગત છે, ભગત સાહેબ એમને આપણે જ્યારે સાંભળ્યા છે ત્યારે એ એટલે અહીંયા મેં વાત જ રીતે શરૂ કરી છે કે એમને આપણે ટાગોરનું નામ છે, એમાં તમે ભગત સાહેબ મૂકી શકો. એમને આપણે ગુજરાતી કવિ કહીશું, એમને આપણે ભારતીય કવિ કહીશું, કે એમને આપણે વૈશ્વિક કવિ કહીશું. સાહિત્ય પોતે જ આ સીમાઓમાં બંધાવટ ટેવાયેલું નથી. આપણે ભલે અભ્યાસ ખાતર બધું કરતા હોઈએ અને છતાં આ સીમાઓ મહત્વની પણ છે. અને કઈ રીતે છે એ મારા પ્રશ્નો વિષય હતો. અને મને મૂળ વાત, એટલે આ ટ્રસ્ટનો હું આભારી છું કે મને આ વ્યાખ્યાન માળા માટે આમંત્રણ આપ્યું. મૂળ વાત મારા મનમાં બીજી પણ હતી કે 19મી સદીની આસપાસ આપણે ભારતીયતા અને ભારતીય સાહિત્યની એક ખોજ શરૂ થઈ. 1850 પછી છેક આપણે ચાલ્યા કર્યું. મેં હમણાં જ અંદર બોલ્યો એમ કે દાખલા તરીકે હિન્દ સ્વરાજ તમે જુઓ, અને 46માં આપણને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. આજે ગાળો છે આખો
એટલે 19મી સદીમાં આ તત્પરતા કયા પ્રકારની હતી અને આજે આપણે 2023માં પુનઃ એક તત્પરતા જોઈ રહ્યા છીએ. આ બે તત્પરતા મારા મનમાં સામસામે હતી અને એના જે પ્રશ્નો છે, એની જે ચિંતાઓ છે કે ભાઈ સનાતન, હમણાંથી જે શબ્દ આવ્યો દાખલા તરીકે આમાં છે જ વાત કે સનાતન છે, તો સનાતન તો હું એક સાહિત્યનો કે કોઈ પણનો વિદ્યાર્થી હોય, સનાતન મારા મનમાં એક જ ચીજ છે, સનાતન છે એક જ ચીજ છે અને છે પરિવર્તન. પરિવર્તન સનાતન છે. ભાવ જગતમાં દેખાતું નથી, વસ્તુ જગતમાં દેખાય છે, પણ બધા જ મૂલ્યબોધ પરિવર્તિત છે. એટલે ભારતીયતાને કેવી રીતે બાંધવી, ક્યાં બાંધવી, એને સનાતનમાં જોવી કે સનાતનને મળેલા એના બ્રેકમાં જોવી, એક જે ઇતિહાસનો એક પાયાનો નિયમ પરિવર્તનનો છે કે સાતત્યનો છે, એ મારા મનમાં પ્રશ્ન હતો. અને એટલા માટે હું કેટલાક થિયરિસ્ટ પાસે ગયો અને જેમનામાં મને ખૂબ રસ પડ્યો એ GN દેવી, ગણેશ દેવીએ એક પુસ્તક લખ્યું છે, અદ્ભુત પુસ્તક છે. તમે, હું એનો પ્રકરણ સાર પણ અત્યારે બીજી બાજુ તૈયાર કરી રહ્યો છું. 6 પ્રકરણોમાં તો લખ્યું, 10 પ્રકરણોનું પુસ્તક છે એ ઓફ મેની હીરોઝ, જે એમનું બહુ જ સરસ પુસ્તક છે ઇન્ડિયન લિટરરી હિસ્ટોગ્રાફી વિશે. અને એ જ્યારે મને મળ્યા ત્યારે મેં કહ્યું સાહેબ મને આ પુસ્તક બહુ ગમ્યું. એ હજી ગુજરાતીમાં અનુવાદિત નથી થયું, પહેલું પુસ્તક થયું, પણ મેં કહ્યું કે આ વધારે સારું છે, પણ તમે નામ કેમ આવું આપ્યું? એટલે કે રાજશેખરમાં છે આ ટોથ ઓફ મેની હીરોઝ. પણ મેં કીધું રાજશેખરમાં ભલે રહ્યું, પણ ઓફ મેની હીરોઝ સાહેબ એન્ડ હિરોઈન્સ પણ હોવું જોઈએ. દેવી સાહેબને કહ્યું કે આજ આપણી ભૂલ થાય છે કે આપણે ક્યાંક ને ક્યાંક આ જે પાવર સ્ટ્રક્ચર છે આપણું અભિવ્યક્ત થઈ જાય છે. અને એમાંથી મને રસ પડ્યો કે હું જે આ નવા વિમર્શો છે જેન્ડર અને કાસ્ટ, એના સંદર્ભે સાહિત્યની વાત કરું, ભારતીય સાહિત્યની, કે જેન્ડર તરફ કે કાસ્ટ તરફ કોનું ધ્યાન જાય છે, જાય છે તો કેમ નથી જતું, નથી જતું તો કેમ નથી જતું. એ પ્રશ્ન મને મધુરાઈના અહીંયા લખ્યું છે મેં, કલ્પતરુ વખતે પણ થયો હતો. એકવાર કલ્પતરુ વિશે બોલવાનું બધી ચર્ચા હતી એમ, યુટોપિયાને લઈને સરસ સિતાર સુબે રાખેલી. ત્યારે મેં એક કૃતિ લીધી હતી ચર્ચામાં, મને જે સોંપાઈ હતી પ્રશામો જયંત ગાડિતની. મેં જોયું રાજેન્દ્રભાઈ કે એમની કૃતિ આવૃતમાં એક માણસ કેવો પરેશાન થાય છે ને આખરે જોશી હોવાના કારણે એ ગોઠવાય છે. બદલાતી ક્ષિતિજ જીવાભાઈ વાઘરી, શીર્ષક જ હતું જીવાભાઈ વાઘરી, પણ RR પ્રકાશને કહ્યું કે ભાઈ ચોપડી ચાલે નહીં, જો જીવાભાઈ વાઘરી હોય તો વેચાય નહીં. આ આપણું સોશિયોલોજી ઓફ લિટરેચર પબ્લિકેશન, એટલે એ તો પાછા લેખક તૈયાર ના થયા. એમણે કહ્યું કે જીવાભાઈ વાઘરી જ રહેશે. પછી વચ્ચેનો રસ્તો જયંત કોઠારીએ કાઢેલો કે ભાઈ બદલાતી ક્ષિતિજ, જ્યાં એવું લાગે છે કે પૃથ્વી અને આકાશ મળે છે પણ આભાસ છે. ચાલો તમારે વાત તો એ જ કહેવી છે, એટલે એમણે બદલાતી ક્ષિતિજ સ્વીકાર્યું. પછી પણ આ તો એક જસ્ટ ઉદાહરણ આપું છું, કાસ્ટ અને પછી પ્રસામો આવી. આ હું જોયા કરું છું કે લેખકો મુકાબલો કરે છે, કારણ કે આ દેશ એ દેશ છે જેમણે વસુદેવ કુટુંબકમ, આત્મવત સર્વભૂતેષુ આ વાત કરી છે, અને આ જ દેશ કે જેને અસ્પૃશ્યતા પણ છે. તો આ મારા મનમાં એક પ્રશ્ન હતો, અને હમણાં જ જ્યારે નવલકથા મારો રસનો વિષય છે એમણે કહ્યું, તો જ્યારે હિન્દુસ્તાન મધ્યનું જીપડું આ નિમિત્તે જોઈ તો એમાં પણ મેં જોયું કે એક માણસ ભારતને જાણવા આવે છે, રોયલ સોસાયટીના પત્ર લખીને, ખર્ચ કરીને, પણ એ ક્યાંક સ્પર્શી જાય તો પ્રોબ્લેમ છે, એને જે પાણીમાં પીધું ગ્લાસમાં એ તોડી નાખવું પડે, બધું અનુકૂળ કરતો જાય છે. 9,40,000 ઘાસડા એને ભેટ મળે છે જ્ઞાનના. એકવાર વરસાદ પડે છે ને ત્યાં અંદર જાય છે. એક કૃતિ આપણે અહીંથી
ભારતીય કૃતિઓમાં ધીમે ધીમે જઈએ, જે 62માં મળી આપણને ગુજરાતીમાં સૌરાષ્ટ્ર સંસદ દ્વારા હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું. વરસાદ છે તીવ્ર અને એમાં એ સામેની ઝૂંપડીમાં જતો રહે છે. બધા ના પાડે છે કે ત્યાં ના જવાય, એ હરિજનનું ઝૂંપડું કે આપણે બચવાનું છે, વીજળી છે એ તો જતો રહે છે. પેલો પરિયો ખુશ થાય છે, હરિજન છે ત્યાંનો, અને ઘરમાં એક જેના વાળ ઉતરાવેલા જેવી સ્ત્રી છે. તો કે આ બેન એ કહ્યું કે આ બ્રાહ્મણ છે ને મારી સાથે રહે છે, કારણ કે સતી નથી થવું એટલે લોકોએ કાઢી મૂક્યા. તો એ એટલું બધું રાજી થાય છે જીવન જોઈને બંનેનું. અને એ કહે છે કે મને આ જ્ઞાન જે મળ્યું અહીંયાથી, એ પેલા ગાસડાઓની સામે એ તુલના કરે. શું એક બહારથી આવેલો માણસ જે રોયલ એશિયાટિક સોસાયટી દ્વારા આવ્યો હતો, તો આ જે વિમર્શ છે આપણો ભારતનો, એમાં પણ આ સોસાયટીનો મોટો ફાળો છે, વિલિયમ જોન્સથી બધાનો. અને એ કેવું ભારત જોતા હતા ઓરિએન્ટાલિસ્ટો, તો એમના માટે સોને કી ચિડિયા જેવું ભારત હતું. અને એને ઓરિએન્ટાલિસ્ટના નામે એમણે જે કેનન ફોર્મેશન કર્યું એ અત્યારે તપાસવા જેવું છે. એમ કહું છું કે જે કેનન ફોર્મેશનમાંથી ધીમે ધીમે કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ. કારણ કે વાત તો એ હતી કે પરંપરામાં ખૂબ જ ઉત્તમ ચીજો હતી અને એની અવગણના કરવી એક શિક્ષિતોની એક ટેવ હતી. તાજા તાજા જે શિક્ષિતો થયા ટાઈ પહેરતા થયા, એટલે ભારતીય કેવી રીતે સારું હોઈ શકે. અને બીજી બાજુ એના સિવાય કશું સારું ન હોય. ભારત તો હવે વિશ્વગુરુ થવાનું છે, તો આ વાત પણ છે. અને આ બે જે અંતિમો છે એમાંથી કેવી રીતે રસ્તો નીકળી શકે, આ મારા મનમાં પણ એક વિદ્યાર્થી તરીકે સવાલ હતો. અને એના કેટલાક જવાબો મને આ જે પ્રકારનું વિચારી રહ્યા છે એવા એક બીજા માણસ રામવિલાસ શર્મા, એમની પાસેથી ભારતીય સાહિત્ય કી ભૂમિકા, એ મેં પહેલા જ પેજમાં કદાચ લખ્યું છે કે એમનું એક ઉદાહરણ મને ખૂબ ગમી ગયું. એમણે કહ્યું કે ભૌભૂતિની ઉત્તર રામચરિત્રમાં કૌશલ્યા જ્યારે સીતાને મોકલવામાં આવે વનમાં, ત્યારે કહે છે કે હવે હું રામનું મોં નહીં જોઉં જ્યાં સુધી મારી દીકરી પાછી ન આવે. હવે આ કૌશલ્યા એ વખતના વાચકોને કઈ રીતે પચી શકે? જ્યારે પુરુષ સત્તા પિતૃ સત્તા પ્રબળ હોય ત્યારે ભૌભૂતિએ પછી લખવું જ પડે કે મારો શ્રોતા તો જન્મવાનો બાકી છે. કારણ કે એ વખતે આ વિમર્શ તરફ એની નજર તો જાય છે. જે ડોમેસ્ટિક એન્જલ શકુંતલાને બનાવી મહાભારતની પ્રેમ ને એના ઉપર પછી બધા મુગ્ધ પણ થયા, ટાગોરથી માણીને ઉમાશંકર બધા. પણ જે દબંગ શકુંતલા, જે અધિકાર માંગતી શકુંતલા, એ પણ હતી. આ એક પરંપરા જો ભારતીય સાહિત્યની આપણે જોઈએ તો, એટલે પિતૃ સત્તા અને જાતિ, અને આ બે પ્રશ્નોની વચ્ચે મને થયું કે હું કશુંક તપાસ કરું કે મને કયા પ્રકારનો આ રસ પડે છે, એ ફેસ કેમ નથી કરતો આ પ્રોબ્લેમને. અને એમ કરતા કરતા આજે છે કે સીમાડાઓમાં તો એ લખે જ છે. અને એ રીતે ટાગોરનું ઉદાહરણ હતું કે ટાગોરની નજર વારંવાર જાય છે. હમણાં હું અંદર બેઠો હતો ને મેં અહીંયા માત્ર ઉલ્લેખ કર્યો છે, પણ વિગતે વાત કરવાની ગમે. અનઅધિકૃત પ્રવેશ શ્રેષ્ઠ ભાષા અંગ્રેજીમાં છે, ગુજરાતીમાં અનધિકાર પ્રવેશ. વાર્તા એટલી નાનકડી સિમ્પલ છે, બાળકથા જેવી, કે એક મંદિર છે, એમાં ભગવા પહેરનારી એક સ્ત્રી છે અને લોકોને બધાને આદર છે એ સ્ત્રી માટે, બધા માતાજી આપણે જે હોઈએ છીએ. અને એકવાર એવું બન્યું કે મંદિરમાં ભૂંડ ઘૂસી ગયું, એટલે માતાજીએ બધા કહ્યું કે ભૂંડ ઘૂસી ગયું. અને પછી બધા ભક્તોએ ભૂંડને બહાર કાઢીને પછી તો મારી જ નાખી. આ બીજી વાર ઘૂસી જાય. માતાજી માત્ર એટલું જ કહે છે ભૂંડને મારશો નહીં. અને લોકોને એના પ્રત્યેનો આદર સાવ ઉતરી જાય છે. મંદિરને ભ્રષ્ટ કર્યું, એને મારવા નથી દેતા. આ કયા પ્રકારના માતાજી છે? અને માતાજી એ દિવસથી કોઈ પણ માન વગરના બની જાય છે. આ વાત હમણાં 2 દિવસ પહેલા ગણેશના પંડાલમાં એક એબનોર્મલ મુસ્લિમ યુવક પ્રસાદ લઈ બેઠો અને એને જે રીતે
મરણતોલ માર્યો છે, ત્યારે મને ટાગોરની વાર્તા મારી આંખ સામે જીવંત થાય છે કે ટાગોર આ ભૂંડ એ કોણ હતું, આ અનધિકાર પ્રવેશ કોનો, કેમ? નાનકડી વાર્તા છે એ, ત્યાંથી પછી ગોરા સુધી તો જવાય છે ને. એટલે મને જે રસ પડ્યો કે જે મેં લખ્યું પણ છે કે એક રંગી સાહિત્યને બનવાનું એની પ્રકૃતિમાં ફાવ્યું નથી. ઇવન મહાભારત વખતે પણ આજે જ નહીં, એને ફાવ્યું જ નથી. એની પ્રકૃતિ જ એવી છે કે એને તમે બાંધી નહીં શકો આ રીતે. અને એટલા માટે મને શ્રદ્ધા છે કે ચિંતકો કરતા સર્જકોનું કામ એ આ ભારતીયતાને બાંધવામાં ઘણું મોટું છે. ચિંતકોમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો રહે છે, પણ અને તમે જો ટાગોરે એ વખતે જે વિમર્શ કર્યો છે એ અહીંયા મેં ગોરા લઈને વાત કરી છે, ગોરા સિવાય પણ થઈ શકે. અહીં ઉલ્લેખ કર્યા છે, બે કાવ્યોના કર્યા છે. એક ભારત તીર્થ અદ્ભુત કાવ્ય છે, પણ એ કાવ્ય છે એટલે એમાં નક્કરતા તો સ્વાભાવિક ગોરા જેવી ક્યાંથી આવે. અને બીજું એક મૂક્યું છે અહીંયા મેં કાવ્ય અપમાનિત, તમે વાંચજો કાવ્ય, કેટલું અદ્ભુત કાવ્ય છે કે જે એ ઉચ્ચ વર્ણના લોકોને કહે છે કે તું જેને અપમાનિત કરે છે, જેને નીચે પાડે છે, તો તું ઊંચે જઈ શકીશ, એને સાથે લઈને તું વધારે ઊંચો જઈ શકીશ. પણ લાંબુ કાવ્ય છે એટલે મને વિચાર થાય કે ટાગોર આ યુરોપીય રેનેસાનો પ્રભાવ હશે કે જેના કારણે એ ટાગોર ના, એમને સંસ્કૃતિની સાચી ઓળખ પણ છે, માત્ર રેનેસા. શરદ બાબુ, ટાગોર, પ્રેમચંદજી આ પણ ભારતીય લેખકો છે અને આપણે એમની ભારતીયતા આપણી ઘણીવાર પ્રાચીન સુધી આવીને પૂરી થઈ જાય છે. ભારતીય સંસ્કૃતિના પાયા અદ્ભુત પુસ્તક શ્રી અરવિંદ, પણ વ્યાસ, વાલ્મીકી અને કાલિદાસ. અશ્વઘોષ નહીં. કેમ અશ્વઘોષ નહીં? તમારી સંસ્કૃતિની પહેલી જ ખબર બુદ્ધે લીધી. અને આ બુદ્ધ મને ઘણા બધાએ કહેલું કે સાહેબ કંદહારમાં અને આ બધું અફઘાનિસ્તાનમાં હમણાં આતંકવાદીઓ છે ને બુદ્ધની મૂર્તિના નાક કાન કાપી નાખ્યા. એમ સરસ, વાહ, કાપી નાખ્યા. આતંકવાદી તો એ જ કરે, કારણ કે ત્યાં બુદ્ધ પરસ્તી. આખા બુદ્ધને અહીંથી કોણે બહાર ધકેલી દીધા? આખા કે ચાઇનામાં હોય, જાપાનમાં, ભૂતાનમાં હોય, બુદ્ધ કેમ ના પોસાયા? કાસ્ટ, સ્ત્રી, આ બંને મુદ્દા જે મારા વિમર્શના છે, પહેલો બ્રેક ત્યાંથી આવે છે. બુદ્ધ અને બુદ્ધનો પ્રભાવ તમને ટાગોરમાં પણ દેખાય. એમને એક જ લેખ છે પણ તમે વાંચી જોજો બુદ્ધ વિશે. તો આ બુદ્ધ છે એ આપણી જે પરંપરા છે, બરાબર છે કે આપણે 2-5 અહીંયા મેં લખ્યું છે, આવી જ્યારે ચર્ચા કરીએ છીએ કે બધા કે ભાઈ વેદના શ્લોકો સ્ત્રી લખતી હતી, ઓકે બરાબર છે 2-5, પણ ઓવરઓલ તમે શું કરતા? ઓવરઓલ પિતૃસત્તા મજબૂત હતી. અહીંયા મેં જે લોકો અત્યારે ટેક્સ્ટ રચી રહ્યા છે, આ વળી પાછા એક સાંપ્રદાયિકતાની ભૂમિકા એમ, એના માટે મને ચિંતા છે કે આપણે સાચી ચર્ચા છેડવી પડશે. અથવા તો જે ભ્રામક ખ્યાલો છે, અહીંયા મેં એક લાંબુ ઉદાહરણ મૂક્યું છે, આપણે ત્યાં જુઓ કે નરેશ વેદનો એક લેખ, મેં જેમ ગુજરાતી ભારતીય બધું વાંચવાનું હતું એટલે મેં એક જેમ રામવિલાસ શર્મા વાંચ્યા એમ નરેશ વેદનો એક લેખ છે ભારતીયતા, અને સમજવાની કોશિશ કરતો એમણે લખ્યું કે ભાઈ જો ભારતીયતાના લક્ષણો એ ડિફાઇન કરે. એટલે એમણે કહ્યું કે પહેલું લક્ષણ, ભારતીય વ્યક્તિ સંતાનમાં પુત્રની કામના કરે છે, કેમ કે પુત્ર વડીલના નિદાન બાદ પિંડદાન કરી જીવને અવગતિમાંથી જવામાંથી ઉગારે છે. એક ભારતીય વ્યક્તિ જીવનને નિરંતર ચાલતી પ્રક્રિયા સમજે છે. ચાલતી રહેવી જોઈએ, અટકવી ન જોઈએ, અવિચ્છિન્નપણે ચાલવી જોઈએ. પેઢી દર પેઢી સંતાનોમાં પુત્ર વૃદ્ધિ થતી રહે, પુત્ર પૌત્ર પ્રપૌત્ર દ્વારા વંશવેલું ચાલુ રહે. પગલીના પાડનાર દેવા નન્નાદેને વિનવતી ભારતી નારી
પુત્રનું પારણું બંધાય તે માટે જપ તપ વ્રત વર્તુલા બાધા આકડી કરતી રહે છે. પ્રજાતંતુને અવિચ્છિન્ન રાખવાની સંતાનવાહિતા એ ભારતીય સંતાનવાહિતા દ્વારા જીવન સ્વપ્નો અને આદર્શોને પરિપૂર્ણ કરવાની ભારતીયતાની દ્યોતક લક્ષણ છે. ભારતીયતા હવે જો આ સંતાનવાહિતા આવી ગયું, આગળ પુત્ર હતો. મને એમ થયું કે તમે બરાબર કહ્યું કે રન્નાદેને વિનંતી છે, પણ પગલીના પાડનારીની નથી. ભેંસ વિયાણી વાની હોય તો પાડી જોઈએ છે, ત્યાં પાડો નથી જોઈતો. તો આ જે વસ્તુ છે ખોળાનો ખૂંદનારો જોઈએ છે, ખૂંદનારી નથી. તો તમે આ ભારતીયતાની સંતાનની જે વાત છે ઓકે, એમાં કોઈ મને વાંધો નથી, પણ તમારા આ વિધાનમાં જ પકડાય છે કે પિતૃસત્તા કેટલી મજબૂત છે. આ પિતૃસત્તાને એમણે બીજું એક ઉદાહરણ આગળ આપ્યું છે કે મેં લખ્યું છે કે ભાઈ એમણે કહ્યું કે પશુ પંખીની આપણે હત્યા ન કરાય ને માંસાહાર વર્જ્ય છે જ નહીં. હિંસાની પ્રચુરતા સામે તો ઉલટાનો જૈન ધર્મનો ઉદય થયો જોવા જઈએ તો. એટલે ભારતીયતાના ઉપલબ્ધ લક્ષણો નહીં જે સાહિત્યમાં પછીથી આવે. તો સ્ત્રી અહીંયા મેં લખ્યું છે કે ભાઈ દાખલા તરીકે એક મિત્ર છે આપણા અત્યારે કાંચન ઇલૈયા, એનું એક પુસ્તક છે બફેલો નેશનલિઝમ. સારું છે. એ કહે છે કે ગાય ઉપર તમે 33 કરોડ દેવતાઓ ગાયમાં ને ગાય પવિત્ર ગાય વિશે એમણે પણ લખ્યું છે અહીંયા નરેશભાઈ કે ગાયને પવિત્ર માને. સારી વાત છે કે ખોટું, પણ ભેંસને કેમ એ દૂધ નથી આપતું? પણ એ આર્યોનો રંગ ધરાવતી નથી એટલે એ બ્લેક છે. એટલે આ જે એટલા બધા શ્લોકો ગાય અને ગાય સુકન બંને પ્રાણીઓ છે, તો આમ કેમ બન્યું? એ રીતે જો કહીએ તો એમ લાગ્યા કરે કે એક પ્રકારનો ઢાક પીછોડો આપણે કરીએ છીએ. જે વાત મેં માંડી એ એટલા માટે મેં ટાગોરના વિમર્શમાં એટલે લીધા છે કે એક એવો લેખક મને મળ્યા કે જેમની નજર સતત એમણે ઉદાહરણ આપ્યું છે એક લેખમાં લોલકનું કે આમ તેમ થાય જ છે સંસ્કૃતિમાં. બરાબર સનાતન, પણ એમાં ભરતી ઓટ આવ્યા છે. ક્યારે આવ્યા? હવે હું ભણીને થાક્યો અને એ વખતે મને સાચું લાગતું હતું સંજયભાઈ કે ભાઈ જુઓ, આપણે મધ્યકાળમાં ભક્તિ આંદોલનનું કારણ શું? તો કે મોગલ સત્તા આવી, એટલે મોગલ સત્તાના કારણે હવે રાજાની તો સ્તુતિ થાય નહીં, એટલે આપણે, અને બીજું કે મોગલ હટેવો નથી, એટલે આપણે ઈશ્વર ભણી પડ્યા અને આપણે ત્યાં આધ્યાત્મિક કવિતા આવી. આ જે પૂર્વધારણા હતી એ બિલકુલ પૂર્વધારણાનું શીર્ષાસન હવે જે સમજ મને થાય છે એમાં થઈ રહ્યું છે કે બન્યું એવું કે જે રાજ્યાશ્રિત લેખક વર્ગ હતો એ લેખક વર્ગ એમાં જે બ્રાહ્મણવાદી પરંપરા હતી એના બદલે 18 વર્ણનો લેખક આવ્યો. એક વાત. બીજું, રાજ્યને હવે જાજી દેવા નહોતી, એ સામંતિતો હતા, પણ ધર્મ એટલે ધર્મ વિશેની જે ટીકા, સાચો ધર્મ ને ખોટો ધર્મ, કબીર કે નરસિંહ કે અઘો, એક આંદોલન ભક્તિ. બસેશ્વર, મને અત્યારે વિચાર આવે છે કે કબીર ઉપર અત્યારે ચોક્કસ હુમલો થાય, બસેશ્વર પર ચોક્કસ હુમલો થાય. ગુલબર્ગી પર પહેલા જ પાને મેં નોંધ્યું છે હુમલો થાય. આ ચિંતાજનક ચીજ છે. જે માણસનું કામ જ્યારે મેં જાણ્યું ત્યારે હું અધધ થઈ ગયા. એટલું કામ મૃત્યુ પામ્યા ત્યારે એ પોતાની એક વિદ્યાર્થીની સાથે એક તપાસ કરી રહ્યા હતા કે ભારતમાં અમુક સદીઓમાં ખૂબ સ્ત્રી લેખિકાઓ છે, પછી એકદમ ઘટી જાય છે, પછી ખૂબ છે, પાછી ઘટી જાય. આના કયા કારણો છે? તો આવું કામ કરનારા માણસો સાહિત્યના ઇતિહાસના તો પોતાના વિસ્તારના બહુ મોટા માણસ, આ ગુલબર્ગની આપણે જાહેરમાં હતી, એના કારણો શું? એના કારણો આ જ કે એ લોકો
આપણી જે સાહિત્યની પ્રગતિશીલતા છે અને પ્રતિક્રિયાશીલતા છે, આ બંનેની ચર્ચા કરવી પડશે. નહીતર એક બાજુ આપણે બહાર જે ચાલી રહ્યો છે આખો વિમર્શ પાતળો અને જાડો એમાં પહોંચી જઈશું, અને એક બીજો વિમર્શ કે જે પશ્ચિમના રીતે જ જોયા કરે છે, ઇન્ડિયન એથોસને કે ઇન્ડિયન વસ્તુને જોઈ જ નથી રહ્યા, એટલે ગોરામાં એ વાત દેખાય આપણને. મેં જ્યારે પલ્લી સમાજ વાંચી ત્યારે પણ મને આશ્ચર્ય થયું કે ગાંધીજી હજી આવી પણ નથી રહ્યા ત્યારે લખાય છે, અને કેવી અદ્ભુત કૃતિ, એક નિમિત્તે વાંચવાની હતી. હમણાં જ એમને આપણે બુદ્ધને યાદ કર્યા, એમને જો હજી આપણે યાદ કરીએ તો કુરુત્તલેન હૈદરની એક કથા આગ કા દરિયા. તમે જુઓ કે આગ કા દરિયા એક પાત્ર બુદ્ધકાલીન જમાનામાં જન્મેલું છે ને એની પ્રેમ કથા. એ જ કપલ મોગલ કાળમાં જન્મે છે, એ જ કપલ અંગ્રેજો વખતે જન્મે છે, અને આમ તમને લઈ જાય છે સદીઓની પાર. છેક ભારત વિભાજન 1957 ની આસપાસ કૃતિ પૂરી થાય છે, શરૂ થાય 4થી સદીથી. આ જે પટ એમણે લીધો આગ કા દરિયા, આમ તો કાલીની ઈશ્ક, પણ ઈશ્કના નિમિત્તે તો સંસ્કૃતિની ચર્ચા છે, ભારતીયતાની ચર્ચા. અને એમની કેફિયત જ્યારે મેં વાંચી કે મારી ભત્રીજીએ મને એકવાર પૂછ્યું કે વસંત એટલે શું, મને ત્રાસકો પડ્યો કે આપણે ભૂલી ગયા આ બધું રમવાનું. તો જો એક સ્ત્રી, એક લેખિકાની જે ચિંતા છે ને, પછી અદ્ભુત ચીજ છે એમાં ભારતીયતા. બુદ્ધથી શરૂ કરે, એના આગળ કાપી નાખે બૌદ્ધ ધર્મી હોવાના કારણે. આમ તો શિલ્પ બનાવતો હતો કલાકાર, અને શિલ્પ અધૂરું છે, અને એ જ શિલ્પ એ ત્રીજા પેલું રાજા ભરતરી પહેલા યુગમાં રાણી એમ કેવું હોય તો કહેવાય. આ 3 યુગ છે ને, એના જ હાથમાં પેલી મૂર્તિ આવે છે જે એના આંગળા કપાઈ ગયા હતા. મ્યુઝિયમમાં જોઈએ છે મૂર્તિ અધૂરી છે, અને પેલો પૂછી રહ્યો છે એને મિત્રને કહે છે કે આ મૂર્તિ અધૂરી કેમ છે, કેમ અધૂરી રહી ગઈ છે? જો આપણે ત્યાં તો જોઈએ કે એના આંગળા એ જ વખતે કપાઈ ગયા. આ ફંડામેન્ટલિઝમ, આ જે ધાર્મિક ઉન્માદ, અને એ સદીઓમાંથી પસાર થતા આપણને લેખિકા ક્યાં લઈ જાય છે. તો આ વસ્તુ કે કુરુત્તલ હૈદર, જેમને આપણે ભારતીય પાકિસ્તાન પર જવું પડ્યું, પાછા આવ્યા, ના પાવી છે. તો આજે એમની આવાગમન આપણે જોયા છે. એટલે આ લેખકોને જ્યારે હું વાંચું છું કે એ કયા પ્રકારની ચિંતા કરે, ભારતીયતા એમનામાં કઈ રીતે ડિફાઇન. 19મી સદીમાં તો ડિફાઇનનો પ્રયત્ન કર્યો, વિવેકાનંદજીએ કર્યો, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી. હું તો અત્યારે સત્યાર્થ પ્રકાશ વાંચી રહ્યો છું. બોલો, મને ચોક્કસ ખબર છે કે સત્યાર્થ પ્રકાશ હું અત્યારે એના ઉપર લેખ કરું તો પણ અત્યંત હુમલાઓ થાય, કારણ કે એમાં તમારે કર્મકાંડ, જ્યોતિષ, મંગળ, ગુરુ, શનિ લગેરો મુન્નાભાઈ નથી ને તો ચિંતક હતા. તો આજે દયાનંદ સરસ્વતીનું શું, એમને વિમર્શ નહોતો કરવો, એમને બાહ્ય કન્યા વિદ્યાલયો શરૂ થાય. તો આ વિમર્શને આપણે આગળ વધારવાનો હતો. રાજા રામમોહન રાયથી ગાંધીજી આવ્યા, પણ પછી એક પુસ્તક છે મગનભાઈ દેસાઈ, રાજા રામમોહન રાયથી ગાંધીજી, જેમણે બધા જ પાસાઓ ગાંધીજીમાં આપણે એ હિન્દ સ્વરાજ વાંચો ને તમે, આપણને, મને તો ખરેખર પહેલા ધ્રાસકો જ પડેલો ગમે, અને પછી મેં જ્યારે જોયું કે ખરેખર એમના ગુરુ ગોખલે વાંચ્યું, મને કહું કે મોહનદાસ તમે ભલે બધું લખ્યું, કંઈ વાંધો નહીં, હિન્દ સ્વરાજ, પણ એકવાર હિન્દુસ્તાનમાં આવો પછી આ લખજો. અને ખરેખર હિન્દુસ્તાનમાં આવ્યા પછી એમાં જે વિગતો નથી એ જ અસ્પૃશ્યતા હિન્દ સ્વરાજમાં નથી, જે મારે ચિંતા છે. અહીંયા આવીને એમણે જોયું કોચરબમાં જ સ્ત્રીનો પ્રશ્ન નથી, હિન્દુ મુસ્લિમ પ્રશ્ન નથી હિન્દ સ્વરાજમાં. જે પ્રશ્નો એમને ગળા ડૂબ રાખ્યા મૃત્યુ સુધી એ નહોતા. અને આ ભારતીયતાના એટલે જમીન સાથે લાવો, આફ્રિકાથી જે દેખાય નહીં, ઉપરથી દેખાય. એટલે મેં એક રૂપક આપીને વાત કરી. ભારતીયતાની વાત એટલી બધી આધ્યાત્મિક ઘણી વાર કરી દેવામાં આવે છે,
કે તારે જેને મારવાના છે ને એ તો ભીષ્મ તારા કેમ નથી મારવા? દાદા છે. અરે ભાઈ, આત્મા તો અમર છે, તું ક્યાં દાદાને મારવાનો? એના શરીરને મારવાનું. ચિંતા ન કર, ઠોક એમ. એટલો બધું તમે એને ઊંચે લઈ જાઓ છો વાસ્તવિકતાથી કે ભારતીયતાને જમીન સાથે તમે તપાસવા જ નથી દેતા. તમારે યુદ્ધ કરાવવું છે એટલે તમે તારે તો શરીરને અણવાનું છે ભાઈ. એટલે આપણી નાની મોટી આપણે ચિંતા નહીં કરવાની ભ્રૂણ હત્યાની. એ પિતૃસત્તાનું રૂપ નથી, એ આવેલું જ રૂપ છે. તો આ જે ભારતીયતાને એટલે મેં એક ત્રીજો લેખ અહીંયા વારંવાર ટાંક્યો છે અને એ છે મારો પ્રિય લેખ છે, જે નિબંધ ઉપર મેં એક નિબંધ કર્યો પણ શૈલેષભાઈને અમારે વાત થઈ હતી, ભારત વર્ષેર ઇતિહાસ ધારા. તમે જો એમાં લોલકનું ઉદાહરણ છે. એમાં એ એવું કહે છે કે જન્મે જય મોટા ભાગનાનું ભારતમાં નામ નથી, કારણ કે એણે સર્પસત્ર કર્યું, એણે નાગ જાતિનું નિકંદન કાઢ્યું. આ રેશિયલ આ તમે જો 1905માં લખાયેલું નિબંધ, 7માં લખાયેલી ગોરા, એ પૂર્વેની એક વાર્તા, દુરાસા એક વાર્તા, એક દુરાસા પણ અદભુત વાર્તા. આવું એક કેનન ફોર્મેશન જોવું છે અને છેક પછી પહોંચે છે 4 અધ્યાય સુધી, અને જેમાં એ જિન્ગોઇઝમનો વિરોધ કરી રહ્યા છે. અને આ ત્રણની ડેટ તપાસો ને તમે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા ગોરા આવી ગઈ, બીજું વિશ્વયુદ્ધ વખતે 4 અધ્યાય આવી, એ તો એમના છેલ્લા દિવસો હતા. અને એ એટલે મેં કહું છે કે ગીતાંજલિ એટલી ઊંચી છે ને, એટલી બધી ઊંચી છે કે યુરોપ એને નોબેલ પ્રાઇઝ આપે, ગોરાને ના આપી શકે, કારણ કે ગોરા આખા યુરોપની સામે પ્રશ્નાર્થ છે. આ જે રાષ્ટ્રવાદને તમે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જો બનાવશો તો આ બે ભેગા કરવા જેવું નથી. આ એક વિસ્ફોટ છે, બંને વસ્તુ જુદી જ રહેશે. અને એ વાત એ કઈ રીતે ગોરામાં કરે છે, એટલે મેં નિદર્શન રૂપે તો ગોરા જ લીધી છે, પણ એ વસ્તુમાં આપણે જઈએ એ પહેલાં મેં લખ્યું છે કે આ રીતે મારી પાસે આજે ગણેશ દેવીનું પુસ્તક વાંચ્યું, કે રામવિલાસ શર્મા વાંચ્યા, કે સચ્ચિદાનંદનું પુસ્તક વાંચ્યું, આઈડિયા ઓફ ઇન્ડિયન લિટરેચર ઉમાશંકર જોશી. પણ એમાંથી બધામાંથી પસાર થતા મારી પાસે કેટલાક પ્રશ્નો જ છે, જવાબો નથી. એઝાઝ અહેમદનો એક નિબંધ છે જાણીતો, એ ભારતીય સાહિત્યની સંજ્ઞા નથી સ્વીકારતા, જુદા. તો મારી પાસે કેટલાક પ્રશ્નો છે જેના જવાબ હજી મને પણ નથી મળ્યા. એ અર્થમાં મેં અહીંયા કહું કે ભાઈ આ કેવી રીતે સર્જકો, જ્યારે ચિંતકો બધા તકલીફમાં ત્યારે સર્જકો આ સ્વાધીન ચિંતન ક્યાંથી આવ્યું હશે, કઈ રીતે આવ્યું હશે? મેં તમને કહ્યું એમ કે મોગલો આવ્યા અને આપણે કહ્યું ચમત્કાર, મીરા બચી ગયા ઝેર આપવાનું, પણ એને લોકોએ બચાવ્યું. કારણ કે જ્યારે એ નવી ભારતીય ચેતના પેદા કરી રહ્યા હતા કવિઓ, એની સાથે પ્રજા હતી. જ્યારે તમારી સાથે પ્રજા હશે ને તો તમને કોઈ ઝેર નહીં મારી શકે. નરસિંહ, મીરા કે તુકારામ કે આ બધાએ જે વિદ્રોહ કર્યો, આ બીજો બ્રેક છે બુદ્ધ પછી. અને તમારા સાહિત્યને આ રીતે જોવું પડશે, મૂવમેન્ટ્સ. તો આ બીજા ફેઝની જે મૂવમેન્ટ છે એમાં શું નથી આમ જોવાય. હતા નરસિંહ અને મીરા, ખરા ઇલ્મી ખરા સુરા, અમારા કાફલામાં એ બે મુસાફર હતા કલાપી. તો આ જે એક વાત છે ક્રાંતિ, એ કયા પ્રકારની, એનાથી કઈ જેમ બુદ્ધ આવ્યા બધું સમૂહનમું ન થઈ ગયું, પુનઃ પાછું લોલક ભરતી હોટ, જે ટાગોરે રૂપક આપ્યું, લોલક આમ જાય છે, લોલક આમ જાય છે. પણ એ કહે છે કે મને ભારતની પ્રજામાં વિશ્વાસ છે કે હંમેશા સ્થિર થઈ છે, ક્યારેક જતું રહેશે લોલક આમ, જે અત્યારે જરા ડામાડોળ થયું જ છે. એટલે કહું કે સર્પસત્રને કરનારાને ભારતીય પ્રજા યાદ રાખતી નથી. એમની શ્રદ્ધા, એ લેખ ભારત વર્ષેર ઇતિહાસ દ્વારા પૂરો જ ત્યાં થાય છે, કારણ કે એ દિવસો એ જોઈ ચૂક્યા. વંદે માતરમ શરૂ થઈ ગયું એટલે ઘરે બાયરીમાં આખરી વંદે માતરમ એ વખતે બાળી હતું,
ફરી બળી શકે છે. વંદે માતરમ એક એવું વસ્તુ છે કે જે પોતે જમીન પાણી પી લે એટલે લાજમાં પૈસા આપવાના ઘરે બહાર પોલીસો. કારણ કે મુસલમાનના 30 હોડીઓ ડુગાડી દીધી વંદે માતરમ નથી બોલતા એટલે. મહિષી મર્દીની પૂજાનો કાર્યક્રમ છે, ભારત માતા બનાવી છે નિખિલના જ પત્નીને વિમલાને, અને પછી પેલા મુસલમાન બોલતા હતા કે કોઈ પણ સંજોગોમાં બોલાવો, એટલે કે એમનું આવકનું સાધન હોડીઓ છે તો ડુબાડી, રાત્રે પથ્થરો ભરીને ડુબાડી દીધી. સવારે પોલીસ આવી, પકડાય. અમૂલ્ય જેવો સાદો છોકરો પૂછવા જાય સંદીપ બાબુ પોલીસ આવી છે. સંદીપ કહે છે કે લાચ આપી દો પૈસા. અરે મહિષી મર્દીની પૂજાના છે ને, પણ એ તો વંદે માતરમના છે. વંદે માતરમ એક એવું તળાવ છે કે જે પોતે જમીન પાણી પી લે પછી જે વધે એ લોકો માટે છે. વંદે માતરમ વખતે આ જમાનામાં એમની નજર સામે આ જોયું હતું એમને, કારણ કે એ જ પોતે રાખડી બાંધવા ગયા તો એ જે જઈને પાછા આવે એમને જે જોયું એમને આજે પાછું આવવું એમનું, અને ચિંતા કરે છે ભારતની. આ ભારત વર્ષે ઇતિહાસ દ્વારા અપમાનિત, દુરાશા, આ બધામાંથી જોઈ રહ્યો છે કે ભારતના આ પ્રકારના વલણો એ સાહિત્ય દ્વારા એક જ ગામમાં રહે છે વિવેકાનંદ સાથે, બહુ ઓછું મળ્યા છે એકાદ વાર. તો મને વિચાર આવે છે, ગોરા એમને આપેલી નિવેદિતાને વાંચવા માટે કે એમાં એમને ગુરામાં એમને એ રીતે રસ ઉભો. અને મારે બીજી પણ મેં વાત કરી છે કે જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું એ પૂર્વે ગોરા આવી, એ વખતે નોબેલ પ્રાઇઝ કિમને મળ્યું છે. એની પહેલા કિમ જુઓ તમે, કિમ નોબેલમાં એક આયર્લેન્ડનો છોકરો ભારતમાં ભૂલો પડી જાય મમ્મી પપ્પા સાથે આવેલો કિમ, અને પછી અહીંયા બાવાઓ સાથે ઉછરે અને એને ભારત ગમવા માંડે, એના બધા વર્ણનો છે. અને પછી એને ક્યાંકથી ખબર પડે કે મૂળ આયર્લેન્ડનો છે અને એકદમ એને આયર્લેન્ડ યાદ આવે, ભારત છોડીને જાય છે. સંસ્કૃતિની આ વાત જે છે એ ટાગોરને નથી પાવતી. એ કહે છે કે હવે તો લોહીમાં પડી ગયું ભારત, કેવી રીતે છોડી શકાય? એનો જવાબ છે કિમનો, આ સર્જનાત્મક જવાબ છે. એટલે અહીંયા મેં એક પંક્તિ જેમણે મહાભારત સિરિયલ લખી રાઈ અને આધા ગાંવ છે જ આવા કે ભાઈ એક શિક્ષક ભણાવવા આવ્યા છે હવે સાંપ્રદાયિક, એ તારી માં પેલા પીરને ચાદર ચડાવવા જાય છે. ઘરે ચિંતા થઈ જાય કે આવા માસ્તરો હવે આવા માંડ્યા છે. એ તો કે બધું અમારે બધું ચાલતું હોય છે ભાઈ સાથે જ. હવે એ રાઈ માસૂમ રજાની એક કવિતા જુઓ, મારું નામ મુસલમાનો જેવું છે, મારી કતલ કરો અને મારા ઘરમાં આગ લગાવી દો, પરંતુ મારા નસે નસમાં ગંગાનું પાણી દોડે છે, મારા લોહીથી ખૂબો ભરી મહાદેવના મોઢા પર ફેંકો અને એ જોગીને કહી દો, મહાદેવ હવે ગંગાને પાછી લઈ લો. એ આ જલીલ તુર્કોના બદનમાં ગાઢ ગરમ લોહી બનીને દોડી રહી છે. તો આ રાઈ માસૂમ રજાની ચિંતા છે. જેમણે આધા ગાંવ તો એ વખતે હતો, હવે તો પ્રત્યેક ગાંવ કિતને પાકિસ્તાન જોઈ રહ્યા છે આપણે, એક આખું મેં સ્વતંત્ર કામ કરેલું. તો આ ભારતીયતાને એકાંગી બનાવવાનો અત્યારે જે એક ઉપાડો શરૂ થયો છે, એટલે મને ભારતીયતા અને ભારતીય સાહિત્ય એ ચર્ચાને યોગ્ય એવી ચીજ, એટલે મેં લખ્યું છે કે એના પ્રશ્નો અને એના પ્રસ્તુતતા કઈ છે. એની પ્રસ્તુતતા આ છે કે તમે હવે કશું સહી શકતા નથી, જેને અત્યારે છે તમે જો એકદમ બેકફૂટમાં આવી ગયા. ગીતાંજલિ શ્રી કેટલી સરસ નવલકથા રેત સમાધિ, પણ એનો એકાદ દ્રશ્યને લઈને વિવાદ. તો આ અસહિષ્ણુતા, આટલી બધી એક દ્રશ્યને લઈને તમે એનું વ્યાખ્યાન કેન્સલ કરો,
જે કૃતિને બુકર પારિતોષિક મળ્યું છે. એ પછી વિનોદ કુમાર શુક્લ ને એટલે જુઓ તમે ભારતીય સાહિત્ય સ્વીકૃત થતું જાય છે ભાઈ. હમણાં વિનોદ કુમાર શુક્લને એમનાથી પણ અને જ્યારે વેદ સમાધિને મળ્યું ત્યારે મેં કહ્યું કે આ પ્રકારના લેખક વધારે મોટા વિનોદ કુમાર છે મારા લેખમાં જ. અને અચાનક એમને 45 લાખનું ઇનામ મળ્યું જે ઘરની બહાર પણ ક્યારે નથી આવી નથી. દીવાર મેં એના લેખક એમને સમગ્ર રીતે મળ્યું. પણ એ લેખકને વાંચવા જોઈએ કે કઈ રીતે એક ભારતીય સાહિત્ય કહેતા હોય કોટ ઇન કોટ. એ વખતે મેં પહેલા જ પકડાવ કાફકાને યાદ કરીને લખેલું કે કાફકા કહે છે કે આ તો મેટામોર્ફિસ જંતુ થઈ ગયા અને લાભશંકરે કહી દીધું એટલે આપણે રોલિંગ શટર થઈ ગયા. હું તો રોલિંગ શટર. પણ આ માણસ કહે છે કે ના સખત તો છે જીવન પણ જે જીવનની દ્રષ્ટિ મળી છે બારી છે દિવાલમાં એક બારી હતી. તો આ એક ભારતીય રિસ્પોન્સ જોઈ રહ્યો છું. આને હું ભારતીયતા કહું એક્ઝેક્ટલી જો મારે કહેવી હોય તો એક રિસ્પોન્સ છે ઇન્ડિયન રિસ્પોન્સ. અને ખરેખર રઘુવત પ્રસાદને તમે મળજો ક્યારેક વાંચો એ કૃતિ સરસ છે. તો તમને થાય કે ઇન્ડિયન રિસ્પોન્સ કેમ આપણે શા માટે એ લખે 21માં વેસ્ટલેન્ડ એટલે આપણે વેસ્ટલેન્ડ નથી થયું માન્યું. અહીંયા તમે આઝાદી માટે લડીએ છીએ એટલે જેમણે હિસ્ટ્રી આ હિસ્ટ્રીનો પ્રશ્ન છે ઓળખનો પ્રશ્ન છે. E.H. કાર જેમણે વોટ ઇઝ હિસ્ટ્રી લખ્યું એમણે આ કહ્યું કે ઇતિહાસમાં જેમને પ્રથમવાર કર્તાનું સ્થાન મળતું હોય એ શું કામ રોદણા રડે ધ વેસ્ટલેન્ડ. તમે યુરોપે સત્તા ગુમાવી એનો તો ક્યાંક આ વેસ્ટલેન્ડ નથી ને. આ યુરોપની સત્તા જઈ રહી છે એનું તો રુદન નથી ને. આ જેને પહેલી વાર ઇતિહાસમાં કામ કરવા મળ્યું છે એમના અવાજો જુદા હોય. એટલે આપણને તો 32 પુતળી આવે ત્યારે ન ગમે એ વખતે નથી ગમી કોઈ. એ પરબમાં એટલો બધો ખતરનાક કોટ અનકોટ કહી શકાય એવો લેખક સુરેશભાઈ આવી ગયા પછી આવી રચના હોય અરે બે એમાં સુરેશભાઈનું શું છે. તરણાઓથી ડુંગર ને ડુંગર કોઈ દેખે આખો આધુનિકતામાં તમે કેટલું સત્તા રાખી છે. તો આ પ્રકારે હું જ્યારે જોઉં છું કે આપણી ટ્રેડિશનમાં એટલે મારી ચિંતા આ છે રાજેન્દ્રભાઈ કે પ્રેમચંદજી શરદબાબુ ટાગોર એનું પરિશીલન ના થયું એટલે અમે પણ બધા એમાં ગયા વહી ગયા. તમે જુઓ કે આઘાતજનક બાબત ગોદાન લગભગ એના ઉપર લેખો એટલા થયા કે ઇન્ડસ્ટ્રી થાય પ્રેમચંદની. આપણી પાસે તમે નવલકથા સૂચિ જોઈ લો સિંગલ આર્ટિકલ નથી ગોદાન એક લેખ નથી એક. અચ્છા એનાથી આગળ વધીને નવલકથાનું દળદાર પુસ્તક જ્યારે સિરીઝભાઈ તૈયાર કર્યું ત્યારે એમણે ગોદાન લેવી હતી. ગોદાનનો લેખ કોઈનો હોય તો પછી એ વખતે એમને ખ્યાલ આવ્યો. મેં કીધું સાહેબ છે જ નહીં. પછી ભોળાભાઈ પાસે કરાયો અને ભોળાભાઈનો એ લેખ છે. આઘાત લાગે આપણને કે ગોદાન શું છે ભારતીયતાની ચર્ચા નથી. ટ્રીમેન્ડસ ચર્ચા છે. વાંચો તો ખરા. એ પેલા અર્જુન જેવી નથી એ કરું છે જમીન સામે એમાં પેલું નથી કે ભારત એટલે જો આ ઉપર જો છે પેલા ખૂણામાં એ નથી. એ કહે છે કે અહીંયા જુઓ અહીંયા પણ જુઓ. આને ટાળીને મારે ઉપર નથી જોવું. પણ તમે જુઓ આ પરિશીલન ના થયું. આ સીધો તમે એનું ઇવન બંગાળીઓનું તો સૌથી નાક ઊંચું હોય છે. પ્રેમચંદજી વિશે વાત જ નહીં કોઈ દાડો. ટાગોર અમારા ટાગોર બસ એક સાહેબ ઇન્ડિયન રાઇટર એસોસિએશન જે થયું પ્રોગ્રેસિવ રાઇટર એસોસિએશન એનું પહેલા જ પ્રમુખ પ્રેમચંદજી બીજા પ્રમુખ શૈલેષભાઈ ટાગોર. અને એ વખતે સરસ બોલ્યા છે. તો આ જે પ્રોગ્રેસિવ રાઇટર બીજી ટ્રેડિશન એ ટ્રેડિશનને આપણે ભારતીયતા ખોજી રહ્યા હતા. એ નવા જેમ પેલા ભક્ત કવિઓએ કર્યું હતું કે એમણે ટીકા કરી તો પણ પ્રજા એમની સાથે રહી કારણ કે એમની પાસે એક માસૂમિયત હતી લખવાની. જન સમાજ
કેટલી ટીકા તમે શ્રીકાંત વાંચો, પણ એ કહેતા હતા કલમ છે, આ લેખ નથી. તમે વાંચતા વાંચતા અસહમત હો તો પણ એમની સાથે સહાનુભૂતિ ધરાવતા હતા. આ કલમની તાકાત તમને દેખાશે. સર્જકનું કામ આ છે. એ પત્રકાર નથી, એ લેખક, એ નેતા નથી. તો સર્જકતાએ તો આવા ઉદાહરણ આપ્યા છે ભક્તિ આંદોલન પછી પણ. અને આજ સુધી જે રીતે પાતળી ધારા થઈ છે, પણ એ હજુ એવી ધારા નથી થઈ કે આપણે ત્યાં સાંપ્રદાયિક લખાવો. એ બજારની વસ્તુ છે. લેખનમાં આવવું તકલીફ છે, કારણ કે લેખન સ્વભાવે જ વિકૃતિ છે, અને એ હંમેશા પોતાનો જ રસ્તો શોધે. મહાભારત એ વાત મેં કરી છે અહીંયા. અને એટલે અહીંયા કેટલીક વાતો હું ભારતીયતા લેખું છું અને રસપ્રદ એ પડે છે કે ગુજરાતની ગુજરાતી ભાષા, મરાઠી મરાઠી. મેં કહું કે તમે ઉર્દુને શું કહેશો? ઉર્દુને શું કહેશો? ક્યાંની ભાષા, કયા પ્રદેશ, અને શું સમૃદ્ધ આપણું સાહિત્ય, ગાલી મંટો અનેક લહેદો સુધી આવે. તો એ ભાષા પોતે જ એક સંયોજિત સંસ્કૃતિ છે. ઉર્દુ પોતે જ ઉર્દુનું પેદા થયું. આ જ ભારતીયતા હતી. એટલે સમુદ્ર સંગમ, એટલે ભોલાશંકર વ્યાસ એક બનારસના લેખક છે, એમનું છે પુસ્તક, નવલકથા છે જગન્નાથ ઉપર. જગન્નાથ ફારસી શીખવા જતા, સંસ્કૃત અને ફારસી શીખી ગયા વિદ્યાર્થી પાસે. વિદ્યાર્થી તારા શીખા, એણે ઉપનિષદના અનુવાદો કર્યા, આણે ફારસીમાં કાવ્ય લખ્યું, અને પાછા મહેલમાં વારંવાર ગયા એટલે એક મોગલ કન્યા સાથે પ્રેમમાં પડ્યા અને પરણ્યા. એટલે બ્રાહ્મણો તો કાઢી મૂકે રમણીયતાનો એક વિચાર આપણો કહેવાનો. તો આ જગન્નાથની લાઈફ, આ જે જગન્નાથ અને દારાસિકાની બિંદુ, એને લઈને ભોલાશંકર વ્યાસે એક નોવેલ લખી. તો આ જે ભારતીયતાની ખોજ ચાલે છે, જે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા સુધી, એટલે એમણે કહ્યું ને ભારત, એટલે એમણે એમ ના કહ્યું પેલું ઉપર એક સભામાં ગયા અને નહેરુને બધા ભારત માતા કી જય, ભારત માતા. અત્યારે જે હોય છે આપણે પૂરું થાય એટલે બોલું થાય ને, ભારત માતા કી જય તો બોલવાનું, કચકચાઈ હું બોલું છું. પણ નહેરુએ કહ્યું કે ભારત માતા કોણ? બધા ગભરાઈ ગયા. પછી એમણે કહ્યું તમે જ, તમે પોતે જ ભારત માતા છો. આજે જીર્ણ શીર્ણ ખેડૂતો હજારો, એટલે પેલું જમીન સરસારા ઉપરથી નીચે, ભલે તમે વાત કરો પણ જમીનની વાતો ભૂલીને નહીં, આ ભારતને ભૂલીને નહીં. એટલા માટે અહીંયા જે મેં બીજું ઉદાહરણ લીધું છે, એક ઉદાહરણ લીધું હતું ગોરા, એ તો જાણે બીજું મારી પ્રિય જ કૃતિ છે, જે મેં અનેક વાર વાત કરી છે, મહિલા છે. 50ની આસપાસ શરૂ થાય છે કૃતિ, એટલે લેખક લખવાનું અંદરનો સમય તો અઢી વર્ષનો છે. 54માં બહાર ભણેલી પટનાથી, પછી 57માં રાજકમલમાં, 50ની આસપાસ શરૂ થઈ હશે. એટલે મને મજા એ પડી હતી કે બંધારણ લખાયેલું છે અને રેણુ મેલાચન લખે છે. ભારત, ભારત ગ્રામવાસી ભારત, જે પંક્તિમાંથી જો ત્યાં પણ ભારત એટલે એમના મનમાં છે. અને એક નાનકડું ગામ લે છે મેરીગંજ, એનું નામ પણ સંસ્થાનિક નામ છે. મેરીને તાવ આવે મરી ગઈ, બધા કે ભૂત થઈ છે, ડાકણ થઈ છે ગામડામાં, પણ મેરીને મેલેરિયા થયો અને મેલેરિયા બહુ થતા હતા, એટલે અંગ્રેજો ગયાનું એક કારણ મેલેરિયા છે ગણાયું. અને અમર્ત્ય સેન જે ઉપર પહોંચે ને કે ભાઈ અજ્ઞાનતા અને ગરીબી આ બે મુખ્ય જંતુ છે ભારતના, ત્યાં સુધી પેલો ડોક્ટર પ્રશાંત ત્યાં 50માં પહોંચી ગયો. એ હું અહીં જોઈ શકું છું શું એમનું વિઝન છે ભારતને જોવાનું, અને કયું ભારત જુએ છે. પ્રેમચંદજી પછી ગામડામાં ગામડું,
અને સખત જે મારો એ રસનો વિષય છે. બામણ ટોલી, તુતમા ટોલી, અરે હરિજનમાં પણ 3 ટોલી એકબીજા ત્યાં જાય નહીં. શું અદ્ભુત આપણું સ્ટ્રક્ચર છે એમ કહેવાય. એમની એક વાર્તા પંચલાઇટ, એ વાર્તામાં એના લક્ષણો છે. પંચલાઇટ, પેટ્રોમેક્સ. પેટ્રોમેક્સ વાર્તા એવી છે, આ ભારતીય જોયું બ્રાહ્મણો ત્યાં પેટ્રોમેક્સ આવે બ્રાહ્મણવાળા, એટલે દલિતોને બધા ગમે એમ કરીને આપણે લઈ આવ્યા અને કે ચાલુ કરો. ચાલુ કરતા આવડે ને એટલે પૂછવા ગયા, જો આ જ્ઞાન, પ્રકાશ, લાઇટ, આ બધા રૂપકો જાય છે. એટલે બ્રાહ્મણવાળાને પૂછવા ગયા. હવે આપણે જાણીએ બ્રાહ્મણ પછી આમ જ છે બંગાળી, એટલે એમણે કહ્યું કે પૂજા કરવી પડે, શ્લોક બોલવો પડે, ઠેકડી ઉડાવે છે. હવે બન્યું એવું કે એક છોકરાને આવડે છે પણ એ ભંગી છે. હવે પેટ્રોમેક્સ લાવે છે હરિજનવાસ, તો કે ત્યાં કેવી રીતે જવાય? અને એમાં જે છોકરાને આવે છે તો વધારે પ્રોબ્લેમેટિક છે, કારણ કે એ સાયકલ લઈને ભૂલમાં આ ટોલીમાં આવી જતો, એટલે એકવાર મારેલો કે એક છોકરીને જોવા આવતો, પ્રેમ થઈ ગયો. એ છોકરાને આવડે છે. હવે બધા હરિજનો પેલા ભંગી છોકરા પાસે ગયા કે ભાઈ તને આવડે છે? તો કે હા. તો તું ચાલુ કર, કારણ કે અમારા બ્રાહ્મણો બતાવી દેવું છે કે અમે પેટ્રોમેક્સ લાવી શકીએ. તો પેલો કહે બતાવું, પણ મને સાયકલ લઈને તમારે ત્યાં આવવા દેવો પડશે, અને હું એક છોકરીને ચાહું છું, અમને બેન તમે રોકો છે નહીં ચાલે. એ મંજૂર આજે ચાલ, પણ તું ચાલુ કર. જો આ જે મસ્તી કરાવી છે એમણે નાનકડી વાર્તામાં, તો બીજું કેટલું થઈ શકે. પણ આ રીતે જ ભાગશે બધું, ભલે થોડું સ્પર્ધામાં ભાગ્યું, પણ કહેવાનો અર્થ એ છે કે તમે જ્ઞાનનો પ્રકાશ જોઈતો હોય તો આ રીતે તમારે નીચે જવું પડશે. ઉપર ગયા ના મળે તો નીચે જાઓ. જે ભારત તીર્થમાં કહે છે, એ દલિત તું જરા ઉદાર થા અને બધું ભૂલી જા ભાઈ, અને એ બ્રાહ્મણ તું જરા અપરાધ બોધ અનુભવ, અને તું સહેજ નીચે આવો, પેલો સહેજ ઉપર, બે મળો મારા ભારત તીર્થ. આ ભારતની સાચી ચિંતા છે. અને રેણુમાં ચિંતા દેખાય છે. એટલે બધી ટોળીઓ મેં જોઈને આમ આપણને એમ લાગે કે આ એક સ્કેનિંગ છે આખું ભારત. આ કંઈ ખાલી એક્સરે નથી, ડિટેલિંગ છે. કેટલી બધી ટોળીઓને અંદર બહાર કરીને. અને વાત તો બહુ નાની હતી. મેલેરિયા વિસ્તારમાં છે, એટલે એક ડૉક્ટર આવ્યો, એનું નામ છે પ્રસાદ. આમ તો એને ફેલોશિપ મળેલી કે ભાઈ તું જા, જેમ આંબેડકરને પછી આપવી પડી. આંબેડકરનો સંકલ્પ દિવસ હમણાં જ ગયો રાજેન્દ્રભાઈ, એને ફાઇલ જ આમ પાછી પછાડી નાખે, પાણીનું જુદું. હવે પોતે ચીફ એકાઉન્ટન્ટ હતા, એટલે સયાજીરાવ પાસે ફરિયાદ ગઈ હતી, ત્યારે એમણે કહ્યું કે ભાઈ જો દોસ્ત, સુધારો નહીં થાય તાત્કાલિક, એના કરતાં તારે ભણવાનું બહુ બાકી, તું ડૉક્ટરેટ કર, હું તને પૈસા શિષ્યવૃત્તિ આપી. તમે જુઓ કે એમને ખબર હતી કે એકદમ હું બધાને કહી તો મગજ બદલીશ, તું જતો રહે ભાઈ. પણ અહીંયા પ્રશાંત પાછો આવે છે. પ્રશાંત પેલી યુરોપિયન એક તો અનાજ છે, ક્યાંથી મળ્યું, નદીમાંથી મળેલું, કર્ણની જેમ આપણે બધું ચાલતું જાય, ગોરાની જેમ ગૌરમોહનમાં જે છે. જો આ રીતે હું જોઉં છું, કર્ણ, ગૌરમોહન, પ્રશાંત, એમાં એક લિંક છે પરંપરા. તમે જુઓ કે જે ગોરામાં અને આ મેલાંચલમાં જે બે વિમર્શ બરાબર રેખાંકિત થયા છે. અહીંયા લગભગ એકબીજાની વચ્ચે 50 વર્ષનો ગાળો બની હતો, અડધી શતાબ્દી. પણ એ જ ગૌરમોહનમાં જે એક નાનકડી વાતનું રહસ્ય રાખીને, ગૌરના જન્મ, નામ ગોર રાખીને ગોરા, પણ કેવો છે, ચોટલી રાખીને પ્રજા, અને કેટલી નાની નાની વાતો. વિનય ગ્રેજ્યુએટ બધા થઈ ગયા છે, અને વિનય બ્રહ્મ સમાજ જો આવી ગયો, જે લોકો ભારતીયતાની ગણના નથી કરતા અને પોતાનું જ આખું કુટુંબ બ્રહ્મ સમાજમાં છે. પણ આખરી ટીકા અહીંયા ભુવન, એની જે પત્ની છે વરદા સુંદરી, પરેશ બાબુ, એમની દીકરીઓ, તો એમને ચિકિત્સા તો કરવી જ પડશે ને. મારો પ્રશ્ન આ છે કે લેખક પૂજારી નથી સંસ્કૃતિનો, એ ચિકિત્સક છે, અને એટલે સંસ્કૃતિના જાળા સાફ કરવાનો જ છે. પછી તમે એમ કહો કે આપણી ટીકા કરી. હિન્દ સ્વરાજમાં શું હતું? એ એમને ગાંધીજીને સામંતવાદનો જ વિરોધ હતો.
એ ઓછો હતો? સામ્રાજ્યવાદનો જ વિરોધ હતો, કેટલું બધું હતું. અને એટલા માટે અત્યારે આપણે અનુકૂળ રીતે સ્વચ્છતા અભિયાન એટલે ગાંધીજી. અરે ગાંધીજી આમ પણ હતા ને આમ પણ હતા. સ્વચ્છતા અભિયાન જ નહોતું માત્ર. તો જે ભારતની ખોજ એમણે ગૌર મોહન દ્વારા જે ભૂકો ફૂલાવીને ઢાંકણી મૂકી છે એમ કહું છું. અને એ વખતે આ જરૂરી જે હતું એ વખતે એમણે બતાવ્યું આપણે કે એમને ઓળખ જોઈતી હતી ને. અને ઓળખ ક્યાં છે? મારી મામાં છે, આનંદમયી માં. અને એટલા માટે નહીતર આશ્ચર્ય થાય શૈલેષભાઈ કે એમની 80 વાર્તાઓમાં માનું પાત્ર જ નથી. 80 વાર્તા મુખ્ય હોય એટલે માનો ઉલ્લેખ આવે એમ નહીં. અને જાણે કે બધું જ આમ સાટું વાળી આપવાનું હોય ને આપણને, એમ ગોરામાં આનંદમય છે. તો અને આનંદમયનું પાત્ર તમને કે જે ઉર્જા છે, મારે જે તમને કહેવું છે, જીવન છે ને એ બદલી નાખે. એને કઈ જરૂર નથી. એને તો બાળક નહોતું ને આ ગૌર આપ્યો એમણે, માં મરી ગઈ, પતિ મરી ગયો, પેલી એક ગુજરી ગઈ, 1857 ના મળવા વખતે ભાગતા આપી દીધો. અને એને બાળક મળીને બધું છૂટી ગયું. મધ્યકાળ સબસે ઊંચી પ્રેમ સગાઈ. અને આ બાળકના કારણે બધું છૂટતું ગયું. ફેશન દાખલ નહીં. એના પતિએ છોડેલું, માંસ મદિરા બધું કરતો હતો, યુરોપિયનને સારું લાગે મને. અને પછી છેલ્લે એને તો સ્વર્ગ નહીં મળે તો એકદમ પાછો વળેલો. એ ફેશન દાખલ નથી. અને એમને બંને બાજુના પાત્રો આપ્યા. અહીંયા એક નાનકડું પાત્ર ગોરામાં હરિમોહિની માસીનું સુચરિતાની, એ સબળતી હતી. એનું કુટુંબ એને બોલાવે નહીં. કાશીના વિધવાઓની એને સબળતી હતી. સુચરિતા જઈને લઈ આવી તો એને પહેલો વિચાર આવે છે કે આ સુચરિતાનું ઘર આટલું મોટું છે તો મારા જેઠના છોકરાને ગોઠવી દઉં તો આટલો 30,000 નું આ ઘર થાય. એ વખત સુચરિતાને એમ કે જો પેલો માણસ આવે, હું એને બોલાવી પણ લીધો પાછો. પેલો માણસ આવે તો સુચરિતાને જોતા પહેલા તો ઘર જુએ છે અને એમાં આમ તે અહીંથી પાણી ટપકે છે, આનું કંઈક કરવું પડશે. સુચરિતાને કે ખબર જ નથી કે લશ્કર ક્યાં લડે છે. તો આ હરિમોહિની જેવા અસંખ્ય પાત્રો પણ હતા કે જેમને તમે દયા કરીને લાગે. અને એ અત્યારે સુચરિતા થાય છે કે અમારા માસી તો ખરું છે. તો એક બાજુ વરદા સુંદરી, એક બાજુ હરિમોહિની, અને એ બંને ચિત્રો આપે. બ્રહ્મ સમાજ, એક હિન્દુ કયા પ્રકાર, લક્ષ્મી જેણે તો ગૌરને બચાવવા માટે શું નથી કર્યું. એટલે ગૌર મોહન એટલું બધું ચુસ્ત હિન્દુ છે કે એમ કે છે જો માં તમે એના હાથનું પાણી પીવો છે એટલે હું તમારા હાથનું ખાઈશ નહીં, પણ તમે એની બહુ ચિંતા કરો છો, એને ઘર લઈ દો, એને પૈસા આપો, એને જે જોઈતું આપો, પણ એને સ્પર્શાય તો નહીં. આનંદમય એક જ જવાબ આપે છે, બેટા એને કંઈ જ નથી જોવું. એ તને નહીં જુએ ને તો એને ઊંઘ નથી આવતી. સબસે ઊંચી પ્રેમ સગાઈ. અને એ માનતું જ નથી. ના, એ નહીં ચાલે. કારણ કે આજે હું ધર્મ તોડી દઈશ તો કાલે હું તારું પણ માન નહીં રાખું. વિનયને કહે છે, આ જ વાત કહે છે ને. અને તું ધર્મ અને ગાંધીજી એટલે કહું કે ધર્મ વોટર મને એટલે ફિલ્મ ગમે છે. એ વિધવાને બગાડનારની બિચારી કહે છે કે મેં પાપ કર્યું છે, પણ એમ તો સાંભળવાની તો દૂર ઊભી છે. પણ ગાંધીજી એક વાક્ય બોલે છે કે શું સરસ વાક્ય છે. અજયભાઈ, ધર્મની વ્યાખ્યા બહુ સુંદર વ્યાખ્યા છે. તમને યાદ આવે? ના, એવું નથી. બહુ જ અદભુત છે. હા, એ કહે છે કે ધર્મ એ સત્ય નથી, સત્ય એ ધર્મ છે. તને એમ લાગે આ ક્ષણે કે સત્ય છે તો એ તારો ધર્મ છે. ધર્મ એ સત્ય નથી, સત્ય એ. આજે શીર્ષાસન થયું નાના, આમાંથી આગળ જવાનું હતું આપણે. એક સારામાં સારું ગાંધી એક એવો મોટો એક એરિયા, ટાગોર, ગાંધી, પ્રેમચંદ, એમાંથી આગળ જવાનું કે જેમણે અસ્પૃશ્યતાને કલંક તરીકે જોયું. પણ આપણે સામે મૂકી દીધા બધી જગ્યાએ. બધા ફંડામેન્ટલિઝમ, આંબેડકર, ગાંધી, ભગતસિંહ ગાંધી, એમનામાંથી આગળ ભગતસિંહ કઈ રીતે 1907માં હિંદ સ્વરાજ લખાય કે 7માં ભગતસિંહ જન્મી રહ્યા છે. તો તમે એક સાચા ભારત તરફ જઈ શકશો. અને એ રીતે હું એને જોઉં છું કે ગોરામાં મને આ દેખાય કે એમની આ ચિંતા હતી ને
મહિલા આચરણમાં મેં તમને કહ્યું એમ વધારે સૂક્ષ્મ હતા, કારણ કે ટાગોરે ઘોડાને તો મોકલ્યું મોહનદાસ આવતા પહેલા ગ્રામ બંગલા ભ્રમણમાં. ગામડામાં જાઓ ને એટલે પરિસ્થિતિ બદલાઈ રાખી. ઇન્ડિયા અને ભારત એમ કહેવાનું આ લોકો ગમે એમ છે ખરેખર. તો એ તો બહુ જઈ શક્યા નહોતા, એટલે કેટલું ગામડું નહીં, પણ એટલે એમણે થોડોક મોકલ્યો ગૌરવ, પણ એને ત્યાં જઈને શું જોયું જુઓ. એ ગયો એટલે ત્યાં એને આગતા સ્વાગતા બ્રાહ્મણનો છોકરો છે. એ કહે છે કે આ વાણંદને ત્યાં મુસલમાન છોકરો કેમ છે? તો કે પેલા ગળીના કારખાના માટે બધા લડતા હતા ને એમાં એને સામનો કર્યો એના બાપે, તો પોલીસો એને પકડી ગયા છે. તો એ છોકરો અમારે ત્યાં રહે, મુસલમાનનો છોકરો તમે? હા, મને માસી કહે છે ને કે તો કે પણ મુસલમાન. હા, એ લોકો અલ્લાહ કહે છે, આપણે ઈશ્વર કહીએ, શું ફેર પડે છે? આને એમ થાય છે કે આ સમજ કઈ છે, અને જેને ત્યાં હું રોકાયો છું એ તો પોલીસોનો ભાઈબંધ છે, તો મારે એને ત્યાં નથી જવું. આ વાણંદને ત્યાં ના જમાય, કારણ કે એ ભ્રષ્ટ છે, એ જાતે રાંધે છે, બે ત્યાં નથી જમતો. પણ ધીમે ધીમે એને કેવી રીતે ખોલ્યો છે, મારે કેવું છે. પણ એટલું ગામડું એમને નથી જોયું કે હજી અહીંયા આ પેટ્રોમેક્સ જેવી બાબત હોય, એટલું નથી જોયું. અને રેણુએ એ ગામ જોયું છે, એ ભારત જોયું છે, એ ભારતીય સાહિત્ય છે. એટલે રેણુમાં તો પહેલું જ દ્રશ્ય સાહેબ મેલેરિયા મેં તમને કહું છે ને, એટલે કોઈ કે પત્ર લખ્યો પ્રસાદને કે ભાઈ અહીંયા મેલેરિયા સેન્ટર થવું જોઈએ, તો મેલેરિયાનું સેન્ટર થવા માટે માણસો આવે જોવા જગ્યાએ. એમાં સરકારના માણસો આવે એટલે આખું ગામ ઊંચું નીચું થઈ જાય, નેશનલ સેવિંગ. એટલે પેલો એકદમ બાલદેવને રજૂ કરી દે, સાહેબ અમે કંઈ નથી કરતો, આ એક ગાંધીવાદી છે. બાલદેવ રજૂ કરી દે છે. આ બાલદેવ બહારથી આવે છે, પ્રશાંત બહારથી આવે છે. અને તમે જુઓ કે ભજન મંડળી છે, મઠ છે, બધી જ પાર્ટીની ભાંગી તૂટી ઓફિસો છે, અને ત્યાં સુધી જનસંઘની કાળી ટોપી છે, સામ્યવાદની લાલ ટોપી છે, કોંગ્રેસની ટોપી છે, ચરખા સેન્ટર છે, બોમ્બ પિસ્તોલ અને લાઠીદાવ. તમે જો સંઘને પણ એ વખતે જોઈ શક્યા છે, સામ્યવાદને જોઈ શક્યા છે, સમાજવાદી છે કાલીચરણ. હરગૌરી તો કહે છે મુझे યવનો પર, યવનોથી મારી દુશ્મનાવટ નથી, મારી દુશ્મનાવટ યવનોના મિત્રો ઉપર પણ છે. આ હરગૌરીનું પાત્ર જોરદાર છે. હિન્દુ રાષ્ટ્ર છે, મેરી ગનનું નામ બદલવાનું છે રાજેન્દ્ર. કયું કરીશું? આર્યાવ્રત, આજરાવત. આર્યાવ્રત બોલતા નથી આવડતું, એ તો નહીં જ આવડે પાછું, પણ આર્યાવ્રત કરવાનું છે. તો આ જે તમે જો ક્યારે સાંભળી રહ્યા હતા એ આ પ્રકારની, આજે આપણે 2023માં બેઠા છે, તો એ જે વસ્તુને પદચાપ મારો લેખક સાંભળી રહ્યો, આ લેખક છે, આ લેખકની તાકાત છે કે જોઈ રહ્યા હતા, અને એની વચ્ચે ક્રાંતિ પણ જોઈ રહ્યા હતા. એમ કહું છું, મોબિલિટી. તમે ભારત બદલાઈ રહ્યું સાહેબ, એની અંદર એક છોકરી, મા બાપ મરી ગયા છે, અને અંધ મહંતને આપીને એને આખી જિંદગી એનું શોષણ કર્યું, પછી એ મરી ગયા મંત, ત્યારે તે જુવાન થઈ, હવે બીજા મંત બન્યા, એને પરણી જાય, એની સાથે રહે, પરણવું ક્યાં છે? એ તો મહંત આપણે દેવદાસ છે. તો એ કહે છે કે ના, મારે તો બાલદેવજી સાથે લગ્ન કરવા છે. પેલા કહે આ બધું તું મુંમાં આવીશ, ના જીવવું છે. એટલે બીજક લઈ જાય છે મઠમાંથી કબીરનું, અને બાલદેવજી બે જણા ગામ છોડે છે ને ત્યારે બાલદેવજી પાસે ગાંધીજીનું એક પુસ્તક છે, અને બીજક અને ગાંધી સાથે છે, ત્યાં અંત છે. આ મધ્યકાળ અને આ ગાંધી, આપણે જે વિચાર કરે ભારતની ઓળખ દ્રશ્ય જ છે ને. આમ તો બીજકની જોડે ગાંધી, ભાવનદાસ છે, જેમણે ગાંધીજીને પત્રો લખેલા, ગાંધીજીએ જવાબો આપેલા, જવાબો બધા સાચવી રાખ્યા. અને ભાવનદાસ જ્યારે એકવાર સભામાં બોલ્યા ત્યારે માઇક તો પકડેલું નહેરુએ, અને છાપામાં ફોટો આવેલો, માઇક ઓપરેટર નહેરુ, અને માઇક એમણે પકડેલું. એ ભાવનદાસને એટલું બધું કામ કર્યું અહીંયા નાનું મોટું. એ ભાવનદાસની અંતે કોંગ્રેસ ચેરમેન જ હત્યા કરે છે. આના પોસાય હવે ગાંધીની હત્યાની સમાંતર ભાવનદાસ, જે છોકરીઓનું રેકેટ ચલાવતો હોય, એ સેક્રેટરી બને છે.
ગાંધીજીના પત્રો નદીમાં વહે છે, પેલું લાલ કપડામાં બાંધેલા એક ઝાડ ઉપર પડ્યું છે, એક માણસ આવીને પગે લાગતો હોય, ચીથરિયા દેવું, એ અંતિમ દ્રશ્ય છે. કોઈ વાર રેલીમાં જિંદાબાગ બોલે ને તો પાછળના માણસો જતા ને કે ભાઈ જિંદાબાગ છે આગળ. આ ગામડું એને બધા અર્થમાં ઊભું કર્યું છે. તમને રમવું લા તે પણ એક ભારત જેમને જિંદાબાદ ખબર નથી, બોલે જ કરે, પણ પછી નવા જોડાય કે આગળ વાત છે, બધા બોલે જિંદાબાદ તો ભાગી ગયા પાછળ. તો આ મહિલા અચલ એમને જ્ઞાન અનેક પ્રકારે, અનેક નાની નાની પેટા જ્ઞાતિઓ, સાંથાલ, એમાં આદિવાસી. હવે આદિવાસી પાસે થોડીક જમીન છે, આઝાદી પહેલા જમીનના કાયદા બદલાય પેલા બચાઈ પડે એટલે એમને મારવાના. અને એમની સ્ત્રીઓનો ઉલ્લેખ તો એક જ શબ્દમાં થાય, દો ટાંગો વાલી મુર્ગી. આ બધું રેણુ જોઈ રહ્યા છે. આ રેણુનું ભારત દર્શન જ છે. તો આ રીતે હું જે જોઉં છું કે એમણે કમલી અને પ્રશાંત પરણે સાંથાલોનો પક્ષ લે છે પ્રશાંત, અને એને જેલમાં પૂરવામાં આવે છે. અને પેલા જોશીજી કહે છે ગામના, હું કહેતો હતો કે સારો નાલાયક છે, એને ત્યાં થોડું સાહિત્ય મળી આવ્યું છે. એટલે તમે જુઓ કે વિનાયક સેનની ધરપકડની સમાંતર અત્યારે તમે પ્રશાંતની જુઓ, જીતે છે છેલ્લે બહાર આવે છે, અને એનો બાળક પણ થાય છે, કમલીની સાથે લગ્ન થાય છે, ગામની છોકરી એના પ્રેમમાં પડી છે. મંગળાદેવી જે ચરખા માસ્ટરની આવેલી એ પણ પ્રેમમાં પડે છે ત્યાંના એક પાત્ર સાથે. લક્ષ્મી પ્રેમમાં પડે છે બાલદેવી. ત્રણેય સ્ત્રીઓનો વિદ્રોહ છે. સમાંતરે તમે મૂકો કે એક નવું ભારત છે. સુચરિતા સગાઈ થઈ ગઈ છે આરંભમાં, એ ના પાડે છે. એનું ના પાડવું એ પોતે જ ભારતની પ્રથમ સ્ત્રી કે જેણે પિતાએ નક્કી કરેલી સગાઈ તોડી હોય છે. સુચરિતા. લલિતા જેણે પોતે જ પસંદ કર્યો છોકરો વિનય, અને પોતાના બાપના સંપ્રદાયમાં ન માન્યો. આ નવું ભારત છે. નૂતન ભારત કહેતા હોય, આ નૂતન ભારત ટાગોરે જન્માવ્યું છે, આ નૂતન ભારત રેણુએ જન્માવ્યું છે. આ ભારત હું જે જોઈ રહ્યો છું એ ભારત છે. અને આવી કેટલીક વાતો મારે કરવી હતી જે કરી શક્યો છું. લેખમાં બધું ડિટેલમાં છે, તમે જોઈ શકશો. પણ જેન્ડર અને કાસ્ટનો મુકાબલો એમ આપણા લેખકોએ કર્યો છે. ખાસ કરીને પ્રેમચંદજી, શરદબાબુ, ટાગોર, એમાંથી વધુને વધુ પરિશીલન કરીએ તો આપણે પ્રગતિશીલ સાહિત્યની ધારા આગળ લઈ જઈએ અને પશ્ચિમ પરકની, પૂર્વ પરકની પણ પ્રજા પરક જે મૂળિયા સાથે, તો એમાં આપણને ભક્તિ આંદોલન પણ પ્રેરણા આપી શકે છે. એની અંદર આપણને આપણું સ્વાતંત્ર્ય આંદોલન પણ પ્રેરણા આપી શકે છે. પણ એના વગર આપણે કટ ઓફ થઈ જઈશું જો આપણે ઓછીના ઉધારા કરીશું. આટલી સાથે હું વાત કરું. ભરતભાઈનો ખાસ આભાર અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. હવે ડિસેમ્બરના છેલ્લા શનિવારે અહીંયા સચિન કેતકર કરીને મરાઠી કવિ છે, અને એમને વ્યાખ્યાન છે 21મી સદીની અમેરિકન પોએટ, વિશ્વ સાહિત્યના સંદર્ભમાં કરશે. આપ સૌનો ખૂબ ખૂબ